મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર ગઈકાલે મોડી રાત્રે આગનો મોટો બનાવ સામે આવ્યો હતો। લાખવડ ગામ તરફ જતા રોડ પર આવેલી ખારી નદી નજીકથી પસાર થતી સાબરમતી ગેસની પાઇપલાઇનમાં અચાનક લીકેજ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી। રાત્રિના આશરે 1:14 લાગેલી આગને કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પાટણ શહેરમાં છેલ્લા 2 દિવસથી ડહોળું અને પીળાશ પડતું પાણી આવવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે। આ મામલે પાટણ નગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે નગરપાલિકાના જણાવ્યા અનુસાર નર્મદા કેનાલ આધારિત સુજલામ સુફલામ યોજના હેઠળ ખોરસમ પમ્પિંગ સ્ટેશનથી પદ્મનાભ જંકશન પર પાઇપલાઇન દ્વારા પાણી આવે છે। આ પાણી ખુલ્લી કેનાલ મારફતે સિદ્ધિ સરોવરમાં ઠલવાય છે અને હાલમાં નર્મદા કેનાલમાંથી પાણી નીચલા સ્તરેથી સિદ્ધિ સરોવરમાં આવી રહ્યું હોવાથી પાણીમાં ડહોળાશ અને પીળાશ જોવા મળી રહી છે। અમદાવાદમાં એસટી હાઈવે પર સોલિટેર બિલ્ડિંગના બી વિંગના 3જા માળે આજે અચાનક આગ લાગી હતી, જે આગ 3જા માળેથી 4થા માળે અને 5મા માળ સુધી પહોંચી હતી। અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની ગંભીરતાને જોતા જ ફાયર વિભાગને આગ લાગ્યાની ઘટનાની જાણ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। જાનહાનિમાં કોઈ સમાચાર સામે આવ્યા નથી। ચીફ ફાયર ઓફિસરે આપેલી માહિતી પ્રમાણે 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે એક વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ડીસા તાલુકાના રાણપુર અથમણાવાસ ગામમાં દહેજના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને 25 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। આ ઘટના બાદ પોલીસે મૃતકના પતિ, સાસુ સસરા અને નણંદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મૃતક પરિણીતાનું નામ પિંકીબેન હતું અને તેઓ ડીસા તાલુકાના વાસડા ગામના વતની હતા। તેમના લગ્ન 4 વર્ષ પહેલા દલપતકુમાર મંછાજી સાંખલા સાથે થયા હતા। તેમને 18 વર્ષનો એક દીકરો પણ હતો। લગ્ન સમયે પિંકીબેનના પરિવારે 8 તોલા સોનું અને 1 કિલો ચાંદી દહેજમાં આપ્યા હતા। તેમ છતાં સાસુ સસરા અને નણંદ દ્વારા વધુ 10 તોલા સોનું અને 5 લાખની માંગણી કરીને તેમને સતત ત્રાસ આપવામાં આવતો હતો। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના દસાવાડા ગામે ઠાકોર સમાજના સામાજિક બંધારણના ઉલ્લંઘનનો કિસ્સો સામે આવ્યો છે। ઠાકોર મયંકસિંહ દિનેશજીના લગ્ન પ્રસંગમાં સમાજના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું। ઠાકોર સમાજના બંધારણ મુજબ લગ્ન પ્રસંગમાં થતા બિનજરૂરી ખર્ચ અને દેખાડાને રોકવા માટે ડીજે, રાસ ગરબા અને વીઆઈપી એન્ટ્રી જેવી પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ પ્રતિબંધ હોવા છતાં દસાવાડા ગામે યોજાયેલા લગ્નમાં મોટા પાયે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વરરાજાની વીઆઈપી એન્ટ્રી પણ કરાવવામાં આવી હતી, જે સમાજના નિયમોનો ભંગ દર્શાવે છે।